વડોદરામાં પૂર બાદ મેયર પિંકીબેનની તબિયત સુધરતા પાલિકાની કચેરીએ દર્શન દીધા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોની પાલિકાની છેલ્લી બે સભામાં ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. ત્યારે તેમની નાદુરસ્તીના કારણે મેયર તરીકે રાજીનામું લઈ લેવાયું. તેમને મોવડી મંડળની ફટકાર પડતા નારાજ છે તેવી વાતોએ જોર પકડ્યું હતું. જોકે તેમની તબિયત હવે સુધારા પર હોવાથી તેઓ પાલિકાની કચેરી આજે જોવા મળ્યા હતા. તેમણે તબિયત અંગે મીડિયા સાથે મુક્તપણે ચર્ચા કરી હતી. લાંબા સમય બાદ પાલિકામાં દેખાયેલા મેયર પિંકીબેન સોની જણાવ્યું કે શરૂઆતમાં મને પથરીનો દુખાવો થયો હતો. ત્યારબાદ 4 દિવસ સુધી હું હોસ્પિટલાઇઝ હતી. ત્યારબાદ ગત અઠવાડિયે એક દિવસ સર્કિટ હાઉસમાં વિશ્વામિત્રી નદીના પ્રેઝન્ટેશનમાં હું હાજર હતી. તેમાં 2 પ્રેઝન્ટેશન પતી ગયા બાદ મને તબિયત નાદુરસ્ત જણાતા મેં આજુબાજુમાં જાણ કરીને હું જતી રહી હતી. ત્યાંથી હું સીધી ડોક્ટર જોડે ગઈને તપાસ કરાવી હતી. હોસ્પિટલાઇઝ્ડ હોવા દરમિયાન ગરદન રહી ગઈ હોવાની ફરિયાદ હતી. ત્યારબાદ ઓર્થોપેડિક તબીબ જોડે તપાસ કરાવી હતી, જેમાં સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ મણકામાં ગેપ બની હોવાનું નિદાન થયું હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી સમયે કોઈ પરિસ્થિતિમાં ખેંચાણ આવ્યું હોવાથી ચક્કરની સમસ્યા થઈ હતી, જેથી ડોક્ટરના જણાવ્યા અનુસાર દવા બેલ્ટ પહેરવાનું અને કસરત કરવાનું જણાવ્યું છે. હું ટેલિફોનિક તમામ ગતિવિધિઓ સાથે સંકળાયેલી હતી. આજે ડોક્ટરની પરમિશન લઈને હું ઓફિસે આવી છું. 2-5 દિવસમાં બધું નોર્મલ થઈ જશે તેમ જણાવ્યું હતું. આપણે દિવસે જે બીટ નક્કી હોય છે તે તો થાય, પણ રાત્રે પણ થાય, જેથી કરીને આટલા પૂરની પરિસ્થિતિ પછી વડોદરા શહેરમાં કોઈ રોગચાળો ન ફેલાઈ જાય એના માટેની કાળજી રાખતા આ કામગીરી પણ સ્વચ્છતાની કરવામાં આવી છે. અત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે પરંપરા રહી છે, જેમાં જે કોર્પોરેશનની સભાનું જે ડિક્લેરેશન થતું હોય છે અને એ પ્રમાણે સભા થતી હોય છે. આગામી સભા જે તારીખે થવાની હશે એ પ્રમાણે અને અધિકારી શ્રી સેક્રેટરી શ્રી સાથે વાતચીત કરી લઈશું. કારણ કે મને આપશ્રીએ કીધું ત્યારે આવી કોઈક વાત બની છે કે કોઈ અમારા કાઉન્સિલર શ્રી દ્વારા આવી કોઈક રજૂઆત કરવામાં આવી છે તેવું મને આપ મીડિયાના દ્વારા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે મને આ વાતની માહિતી આપ દ્વારા જ કહેવામાં આવી છે. છતાં હું સેક્રેટરી શ્રી જોડે પણ વાત કરી લઈશ અને માહિતી મંગાવું છું શું વિષય છે તે.